યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં છે. તમે અત્યારે અમારે જવાનું છે વાડી માંડવી ખાવા. જેની આવે એની આગળ માંડવી ખાવાની છે. સોરી ને હું કહું નહીં હો, સોરીની ઘરની માંડવી ખાવાની છે. તો અત્યારે આપણે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. એક આઈફોન લઈને જવાનું છે ને એક આ ઓપો રેનો ને અમે જો ટ્રેક્ટર એવું છે ને અહીંયા ઓલા પણ માટી ભરવાની છે આગળ. હવે વ્લોગમાં બધા કન્ટેનર રહેજો. બે હું આગળ આવું હા એમ. ચલો તો આપણે બેસી ગયા ગાડીમાં. ચલો હેડો. હવે અમે નીકળી ગયા વાડીએ બાકાજીથી બોલાવા. નીચાણથી ગણીને ત્યારે જાય છે પીપળવા હાલીને જો આ પાર્ટી બધી હાલીને જાય છે. ફોજ આવી ફોજ જુઓ એ મસ્ત ફોજ. એલા રેવા દે વાહ દોડશે. અત્યારે શું કહેવાય વાડી પાસે આપણે પહોંચવા ગયા છીએ અને બધા કન્ટેનર રહેજો. અમારે હું અને કવાડ સાહેબ અને ત્રણે કવાડ ચલાવે જાય. તમે મોનલી ભરતા હું કાંઈ ઠેઠ સુધી જોવો છો. અત્યારે આપણે છે ને બાકા શીખી થોડા છે માંડવીની જેની હોય એની હું કેવું તમારું બધું આદિવાસી તમારું ચોરી લેવી ને તો બધાની જેટલા હોય એટલે ને ખબર એમ પડી જાય કે ભોણા ખાઈ ગયા. ના ભાઈ ના, અમે અમારા ખુદના ખેતરમાં જઈ છીએ એવું કાંઈ છે નહીં. એટલે તમે મોજમાં બધા રહેવું અમે કાંઈ ચોર નથી કરી. એવો વરસાદ આવ્યો ને નાણાં તોડી નાખ્યા. તો અહીંયા પીડ્યો મોટો હાથી પીડ્યો હાથી. હાલ જ આવે છે કપડાટી બસ આપણો મેળો આવી ગયો. ભાઈ મિત્ર આપણે શું કહેવાય વાડિયા પગી ગયા છીએ અને આ કપા ભેગી આપણી માંડવી છે. તો આમાંથી આગળ સોરવાની છે આપણે માંડવી. આ ખુદની છે એટલે આપણે કોઈની સોરવાની ને ના સાહેબ તમે તો ઓળખ શરૂ કરી જાઓ બનાવવાનો. હા એમ જો એક આઈફોન એક ઓપો રેનો ને એક વિવો ને એક ડબલ ઓપો, બે ઓપો છે. હવે બે ઓપો બનાવવાનું છે ને આ આપણો જો દેશી માસડા ઉપર માસડો ખાટલો લાવ્યો હતો. કાંઈ વાંધો નહીં ભાઈ બંધો, તમે બધા કન્ટેનર વ્લોગમાં રહેજો. તો હાલો હવે આપણે જઈએ. કઈ દોરીમાં પાવર શરૂ છે ભાઈ? હા ઉપલીમાં તો હેઠલીમાં નથી તો છે ને ભાઈ ઓલો છે ત્યાં સડી ગયો. તો હવે આપણે નાથી કહેવાનું છે ને કે આખી વાડીનું લોકેશન લઈ લે. આપણે આખી વાડી બતાવવાની છે. ઓનો મિત્ર અત્યારે શું કહેવાય ને ના સડ્યો છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે થઈને. જો હાલો તો આપણે એને આપીએ ફોન એટલે આગળ બનાવી દે. આપણને આખી વાડીનો લુક લેવાનો છે. હા ભાઈ આખી વાડીનો લુક લઈ લે. આખી 20 વીઘાનો. હા ખાવા આખી વાડીનો લઈ લે. આમ ફરતો હવે આમ દેખાવું છે મસ્ત આમ. બસ આપણી ત્યાં સેવતી ના આવતી તો ઓલું માસડાને લઈ લો રીસીબી ને. તો મિત્રો આ અમારે બે સ્વર છે જો. હું ને કવાડ સાહેબ બે જાય છે માંડવી ખાવા. આમાં માંડવી છે પણ એક જ વળ છે અને આપણે જે ઓલા ભાગમાં છે ને એમાં માંડવી લાટ બધી છે એટલે અમે ત્યાં હાલા જાય છીએ. કારણ કે આગળ માંડવી હાવ ભૂકા બોલાવી દેવાના છે એટલી ખાવાની છે. ઘરની છે આપણે ત્યાં કોકની સોરવી. આ તો ખાલી કહેતા હતા કે આ સોરવાની છે એમ. તો ભાઈ જો અત્યારે અમે બે ભાઈ કપામાં આટા મારી છે. ભાઈ વિચારે છે કે આજે એક રીલ બનાવવાની છે ઇન્સ્ટામાં. એટલે આપણે ઇન્સ્ટામાં રીલ બનાવવાની છે. અને મિત્ર એક વસ્તુ હું તમને દેખાડું એ તમે ખાલી કોમેન્ટમાં કહેજો શું છે એ. જો આ વસ્તુ શું છે ખાલી કોમેન્ટમાં કહેજો. ઈળું ખાઈ ગઈ છે. જો અમને તો ખબર જ છે શું છે એ. બાકી જો આમ દેશ મેં વ્લોગ ઉતારવાનું આમ કંઈક લોકેશન કેવું મસ્ત આવે. તો જોરદાર લોકેશન છે, કાંઈ ના ઘટે એમાં. ને આપણે જો આ એક બીજો માસડો છે તો અહીંયા ત્યાં જવાનું છે મેળે. મિત્ર આપણે છે ને માંડવીની વાત કરતા હતા. એ માંડવી આપણે પહોંચી ગયા છીએ ને અમારે આપણે આગળ માંડવી ખાવાની છે. હાલો સાહેબ માંડવી ખાવાની છે અહીંથી. હાલો ખેવો હું કહું ત્યાંથી. એટલે મસ્ત માંડવી આવી જાય. આમ જો આ બધે માંડવી છે. તો હે બધે જો આમાં બે વળ હતી ને ઓલામાં એક. હા જો અમારે સાહેબ માંડવીમાં હાલાવે કેમ પણ હાલો સાહેબ.
આમાં તો એટલે ખેહો ને કે સારો છોડવો આમ તમને એમ લાગે કે આ ભરપર છોડવો છે તો એ ખેવાનો છે આપણે. સાહેબ આ ખેહો તો કેમ થાય? અહીંયા જો અહીંયા રહો. આ એક ખેહો તો અહીંથી. હા એ ખેહો. અહીંયા આવીએ નહીં ઓલો પાછળ છે એ. હા એ ખેહો. આ બે ભેગા ખેહો ને શું ખાય જો બે એકારે. સોય દે ને આમાં કેમ છે એમ. ઓહો 20 નંબર માંડવી તો હારા મારી એવી જો ગારો થઈ ગયો કેમ. સારું હાલો વાંધો નહીં. તો છે ને ભાઈ આપણે માંડવી થોડી ખેંચી લીધી છે. ઓલે માસડી દિન ખાવાની છે, ખાઈ પીને અને પછી આપણે પાછું દુકાને જવાનું છે. કારણ કે દુકાને અત્યારે છે ને કાકાના છોકરાને ભત્રીજાને બેહાડીને આવેલા છે એટલા માટે થઈને. તો અત્યારે જો પાછળ છે ને ઝટકા પાટ પટાટી બોલે છે એટલે હું કાંઈ ભૂણા આવે બાવે નહીં જો આમ કેમ બોલે. ના આપણો માસડો અહીંયા મારો ભાઈ શું આવે છે જો. અને કાંઈ વાંધો નહીં ભાઈબંધો, આજનો વ્લોગ છે ને આપણે આ સુધી રાખીએ. એટલે કાલે આપણા નવા વ્લોગમાં પાછા બધાને મોજ કરાવીશું. કારણ કે અમે જે વ્લોગ બનાવ્યું બધા લોકો ઘણા જોવે છે. કારણ કે 300-350 જણા તો જોવે જ છે, વ્યૂઝ એટલા આવે છે. એટલે હજી અતિશય એવું છે કે 400-500 વ્યૂઝ આવવા જોઈએ બધા આ વ્લોગમાં. તો મિત્રો તમે બધા છેલ્લે સુધી આખો વ્લોગ જોજો, તમને આનંદ આવશે અને મોજ આવશે. શું કહેવું? અત્યારે મારા સાહેબ તો ઉતાવળ હતી, તમે જો ગાય ગા હાલવા જ મીણ્યા. જીધો એક ભાઈ હતો એકવાર એ હવે મેળા પર ઉતરીને આવ્યો હતો. આમ જો તો ખરું લોકેશન કેવું મસ્ત લાગે અત્યારે દિયાતમાં.